આજે પ્રકટીકરણના આપણા અભ્યાસનો 40મો એપિસોડ છે અને 16મી જુલાઈ 2026 ગુરુવારનો આ દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો. પ્રભુનો આભાર માનીએ છીએ. આપણે ગઈકાલે જોયું હતું અને એ પ્રમાણે ચોથું રણશીંગડું અને ત્યાર પછી ઉડતું ગરુડ. તમે જે પ્રશ્નનો સાચો જવાબ ઉડતા ગરુડે 3 અફસોસની જાહેરાત કરી હતી અને બધાને મારા હાર્દિક અભિનંદન. હવે આજે આપણે 5મું રણશીંગડું ને એમાં વિશિષ્ટ બાબત છે એ તમને છેલ્લે ખબર પડશે. વિશિષ્ટ બાબત આ 5મા રણશીંગડા વખતે છે. 9મો અધ્યાય 1લી અને 2જી કલમ, પ્રકટીકરણ 9:1 અને 2. જ્યારે 5મા દૂતે વગાડ્યું રણશીંગડું ત્યારે યોહાન કહે છે કે મેં એક તારો આકાશમાંથી પૃથ્વી પર પડેલો જોયો. ઓલરેડી પડેલો હતો એમ જોયો, પડતો જોયો એવું નથી, પડેલો હતો જોયો. તેને ઊંડાણના ખાડાની કૂંચી આપવામાં આવી. તેણે ઊંડાણનો ખાડો ઉઘાડ્યો એટલે તેમાંથી મોટી ભઠ્ઠીના ધુમાડા જેવો ધુમાડો નીકળ્યો અને ખાડાના ધુમાડાથી સૂર્ય તથા વાતાવરણ અંધરાઈ ગયા. 5મું રણશીંગડું. અને અહીંયા કે છે તારો આકાશમાંથી પડ્યો. હવે તારો પડ્યો એટલે સ્ટાર, ટમટમતા ચમકતા તારાની વાત નથી. તારો એટલે આકાશમાં જે ટમટમતા તારા છે એની વાત નથી, પણ અહીં આગળ કહે છે ઈશ્વર તરફથી મોકલાયેલો એક દૂતને જોયો. તારો પડેલો જોયો. ઈશ્વરે અગાઉથી દૂતને પૃથ્વી પર આ 7 વર્ષ દરમિયાન કે છે મોકલ્યો. અને ત્યારે શું થયું? એની પાસે ચાવી હતી. ઊંડાણનો ખાડો એની ચાવી હતી. હવે બાઇબલમાં અને પ્રકટીકરણમાં ચાવી શબ્દ બતાવે એટલે દરવાજો ખોલવા માટેનો તાળું ચાવીની વાત નથી, અહીંયા પ્રતીક છે. શરૂઆતમાં મેં ઇન્ટ્રોડક્શનમાં કહ્યું હતું કે પ્રકટીકરણમાં ઘણા બધા પ્રતીક આવશે અને આ એક પ્રતીક છે. ચાવી, મારી પાસે ઘરની ચાવી છે એનો અર્થ કે મારી પાસે અધિકાર છે કે હું ખોલી શકું. તો આ દૂતને પ્રભુએ અધિકાર આપ્યો કે આ ખાડો તારે ખોલવાનો છે. હવે ખાડો શેનો હતો એ પણ આપણે જોવું પડે. ખાડા વિશે લખવામાં આવ્યું છે કે ઊંડાણના ખાડાને ઉઘાડ્યો ત્યારે એમાંથી મોટી ભઠ્ઠીના ધુમાડા જેવો ધુમાડો નીકળ્યો. હવે આ જે ખાડો છે એ નવા કરારમાં એબીસ, ઊંડો ખાડો, જે શિક્ષા કરવાના 4 શબ્દો છે, હાદેસ, ટાર્ટસ, ગેહાન્ના અને એબીસ. લુકની સુવાર્તા 8મો અધ્યાય અને 31મી કલમમાં પેલો કબ્રસ્તાનમાં રહેતો માણસ, સેના હતી એના શરીરમાં, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા ત્યારે સેના અશુદ્ધ આત્માએ કહ્યું કે મહેરબાની કરીને તું અમને ઊંડાણના ખાડામાં ના મોકલીશ, જ્યાં અમારે તકલીફ છે ત્યાં ના મોકલીશ, અને પછી ભૂંડોમાં પેસવાની આજ્ઞા કરી. એ આપણે યાદ કરીએ તો એ ખાડો છે. પ્રકટીકરણ આપણે આગળ 9મા અધ્યાયમાં જોવાના છે. ઊંડાણનો ખાડો ઉઘાડવામાં આવશે. આગળ એ પણ જોવાના છે એ ખાડામાં 1000 વર્ષ માટે શેતાનને નાખવામાં આવશે, બાંધવામાં આવશે. એ ઊંડાણનો ખાડો અહીં આગળ. તો એ ખાડો ચાવી પેલા દૂતની પાસે હતી, મોકલેલા દૂતની પાસે હતી, અને એણે કે છે ખાડો ઉઘાડ્યો એટલે તેમાંથી મોટી ભઠ્ઠીનો જે ધુમાડો નીકળતો હોય એવો ધુમાડો નીકળ્યો.
અને એ ધુમાડાના કારણે કે છે સૂર્ય અંધારાઈ ગયો, વાતાવરણ અંધાઈ ગયું, અંધારા જેવું થઈ ગયું. પાંચમું રણશીંગડું વાગશે ત્યારની વાત છે. હવે જો તમને યાદ હોય, જાન્યુઆરી 2026માં ઇથોપિયામાં એક મોટો ધરતીકંપ થયો અને જેના કારણે ત્યાં મોટો ધુમાડો નીકળ્યો, ભઠ્ઠીના ધુમાડા જેવો ધુમાડો નીકળ્યો એ ધરતીકંપમાં. અને ત્યાંથી 4000 કિલોમીટર દૂર દિલ્હી આવ્યું. ઇથોપિયા અને દિલ્હીની વચ્ચે 4000 કિલોમીટર અંતર, તોય એ ધુમાડો દિલ્હીમાં અસર કરી. એ ધુમાડો દિલ્હીમાં અસર કરી, દિલ્હીમાં વાતાવરણ અંધારાઈ ગયું. તો 7 વર્ષમાં પણ આવું બનવાનું છે. પાંચમો રણશીંગડું વગાડવામાં આવશે ત્યારે પેલો જે દૂત છે એની પાસે ચાવી છે, સત્તા છે, અને પેલા બંધ કરેલો જે ખાડો છે જેમાં અશુદ્ધ આત્માઓ છે એને ઉઘાડવામાં આવશે એવું ત્યાં લખવામાં આવ્યું છે. એટલે ખાડો ઉઘાડવામાં આવશે. જ્યારે પ્રભુનું વચન કહે છે 9મો અધ્યાય 3જી અને 4થી કલમ, 9મો અધ્યાય 3જી અને 4થી કલમ, પાંચમું વગાડવામાં આવે ત્યારે પહેલો અફસોસ, એ પહેલો અફસોસ અહીંયા દેખાશે. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કે વિશિષ્ટ બાબત બનશે. ત્યાં શું લખ્યું? અને ધુમાડામાંથી જે ધુમાડો નીકળ્યો એમાંથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યા. તીડો નીકળ્યા અને પૃથ્વી પરના વીંછુઓની જેવી શક્તિ પ્રભુએ આપી એમને. આ તીડોને વીંછુઓના જેવી શક્તિ. અને આ વીંછુઓને એવું કહેવામાં આવ્યું કે પૃથ્વીના ઘાસને કે લીલોતરી ઘાસને તમારે ખાવાનું નથી, પણ શું કરવાનું છે? જે માણસોના કપાળ પર દેવની મુદ્રા નથી, જે 1,44,000 મુદ્રિત કરવામાં આવનાર છે, એની ઉપર તમારે કશું કરવાનું નથી. આપણે જોઈ ગયા પાછળ 1,44,000. તો એ લોકોને કશું કરવાનું નથી, પણ જેઓને કપાળ પર છાપ નથી, એટલે જે અવિશ્વાસીઓ છે, દેવની વિરુદ્ધ છે, દેવની સામે બંડ પોકારે છે, ઈસુને સ્વીકારતા નથી, એમને તમારે ડંખ મારવાના છે. મારી નાખવાના નથી, એમને ડંખ મારીને એમને પીડા જ આપવાની છે. આ વીંછુઓને જવાબદારી સોંપી. બીજા અર્થમાં પ્રભુએ જ જવાબદારી સોંપી, પ્રભુ જ આ કરી રહ્યા છે. એટલે પહેલો અફસોસ. અને એ કહે છે તમારે આ લોકોને કરડવાનું છે, ડંખ મારવાનો છે. કેટલા સમય સુધી? એ લખ્યું છે કે 5 મહિના સુધી તમારે એમને ડંખ જ માર્યા કરવાના છે. હવે શા માટે 5 મહિના? કારણ કે વીંછુઓનું આયુષ્ય 5 મહિનાનું હોય છે. વીંછુઓનું આયુષ્ય 5 મહિનાનું હોય છે. એટલે તમે એમને ડંખ મારશો એટલે એમને પીડા થશે અને પછી મરણ માગશે, મરણને માટે તલપી રહેશે, પરંતુ મરશે નહીં અને પીડા સહન કરશે. આ પહેલો અફસોસ. પાંચમું રણશીંગડું વાગતા આજે પહેલો અફસોસ અહીંયા લખવામાં આવ્યો છે. તેઓ મરણની પાસે જશે. મરણ અમે મરી જવું છે પણ મરાશે નહીં. મરણ એમની પાસેથી દૂર જશે. તમે સહન જ કરો, આ ડંખ સહન કરો, વેદના સહન કરો, કારણ કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા નથી. અને એ બાબત અહીં આગળ લખવામાં આવ્યું છે. એ બાબત અહીંયા લખવામાં આવ્યું છે. જ્યારે અહીંયા 5 મહિના માટે પીડા આપવાની વાત કહેવામાં આવી ત્યારે આ અફસોસ પૃથ્વી પરના રહેવાસીઓ સહન કરી શકશે નહીં એવું 7 વર્ષના સમયમાં બનવાનું છે. એ આજના
આ જે પાંચમું રણસિંગડું વગાડવાની બાબત બને ત્યારે એ બનતું આપણને જોવા મળે છે. અને એટલા માટે પ્રભુ આજે ચેતવણી આપે છે કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે સ્વીકાર્યા છે તો પ્રભુના નામને ધન્યવાદ, પ્રભુ આપણને લઈ જશે. નથી સ્વીકાર્યા તો પ્રભુને સ્વીકારીએ એ બાબત બતાવે છે. અને આજે એપિસોડનો પ્રશ્ન જે વિછુઓને કેટલા મહિના સુધી ડંખ મારવાની આજ્ઞા આપી હતી, તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં આપશો. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનતા આજના દિવસને માટે, આજના મનન શિક્ષણને માટે અમે આશીર્વાદ માગીએ છીએ, તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.